ચાલો બચ્ચો, આજે આપણે છે ને હિન્દીમાં કારતકમાં અક્ષર ગુજરાતી મહિના છે એનું હિન્દીમાં આપણે આજે શીખશું કે કારતકને હિન્દીમાં શું કહેવાય? તો કાર્તિક. પછી માગશરને માગશીર્ષ, પોષને પોષ પોષ, પછી મહા, ફાગણને શું કહેવાય? ફાલ્ગુન. પછી ચૈત્રને ચૈત્ર, વૈશાખને વૈશાખ, પોષને વૈશાખ. પછી શું આવે? જેઠ. શું આવે? જેઠ. તો જેઠ મહિનાને શું કહેવાય હિન્દીમાં? જ્યેષ્ઠ. જ્યેષ્ઠ. અષાઢ મહિનાને શું કહેવાય? જ્યેષ્ઠ. પછી શું આવે? અષાઢ. અષાઢ મહિનાને શું કહેવાય? અષાઢ જ કહેવાય. પછી આવે અષાઢ પછી શ્રાવણ. શું આવે બ્રિંજુ? શ્રાવણ. શ્રાવણ પછી કયો મહિનો આવે? નિવ્યાન? આસો. આસો ના આવે, ભાદરવો. ગુજરાતીમાં શું કહેવાય? ભાદરવો. જેને હિન્દીમાં શું કહેવાય? ભાદ્રપદ. શું કહેવાય? ભાદ્રપદ. અને ત્યાર પછી છેલ્લો મહિનો છે આસો. આસો મહિનો એટલે હિન્દીમાં એને શું કહેવાય? આશ્વિન. આશ્વિન. અને આસો મહિનામાં કયા કયા તહેવારો આવે? આસો મહિનામાં નવરાત્રિ આવે. મેન તહેવાર કયો છે? નવરાત્રિ. નવરાત્રિ પછી બીજો કયો તહેવાર આવે? દિવાળી આવે. દિવાળી આવે. હા. પછી દશેરા આવે. કયો આવે? હા. આસો મહિનામાં કયો તહેવાર આવે? નવરાત્રિ, દશેરા અને પૂનમ. પૂનમ આવે. પૂનમ. હા. કઈ કહેવાય પૂનમ એને? દિવાળી. દિવાળી અમાસ ના આવે એટલે અમાસ બેની વચ્ચે થઈ જાય. પડવો કારતક મહિનામાં આવી જાય. એટલે આસો મહિનાના જ તહેવાર આપણે યાદ રાખવાના છે. દિવાળી પછી આવે. પહેલા દિવાળી આવે, પછી આવે પડવો.